દેશ તથા દુનિયાના ખૂણે ખૂણે વસતા મારા વહાલા ગુજરાતીઓને મારા પ્રણામ. નંબર 1. પત્નીનો એક મીઠો શબ્દ પતિનો દિવસભરનો થાક ઉતારી નાખે છે. નંબર 2. જો તમે પતિની સાથે ખુશ રહેવા માંગતા હોય તો બીજા કોઈની ખોટી વાતોમાં ધ્યાન ના દેવું જોઈએ. નંબર 3. પોતાને કોઈ દિવસ પતિની પ્રેમિકા ના સમજવી જોઈએ. કેમ કે પતિ અને પત્નીના સંબંધમાં થોડીક મર્યાદા પણ જરૂરી છે. નંબર 4. તમે તમારા લગ્નજીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો તમારા પતિની સરખામણી બીજા સાથે ના કરો. નંબર 5. જો તમે ઈચ્છો છો કે તમારા પતિ તમને હંમેશા પ્રેમ કરે તો તમારે દરરોજ પતિ સામે હસતો ચહેરો રાખવો જોઈએ. નંબર 6. તમે ઈચ્છો છો કે તમારું લગ્નજીવન સુખી જીવન થાય તો ગરીબ લોકોને દાન કરતા રહો. નંબર 7. એક સારી પત્નીની નિશાની એ છે કે જો તેનાથી કાંઈ ભૂલ થઈ હોય અને પતિ ગુસ્સે થાય તો પત્નીએ સામેથી માફી માંગી લેવી જોઈએ. નંબર 8. તમારા પતિની આર્થિક પરિસ્થિતિ જોઈને સમજી વિચારીને ખર્ચા કરવા જોઈએ. નંબર 9. તમારા પતિની મંજૂરી વગર કોઈ પણ સાથે આર્થિક વ્યવહારો ના કરવા તેમજ પતિની મંજૂરી સિવાય કોઈને ઘરમાં પ્રવેશ આપવો ના જોઈએ. નંબર 10. તમારો પતિ દિવસ રાત એક કરીને મહેનત કરે છે કેમ કે તમે અને છોકરાઓ ખુશ રહો. માટે તમારા પતિની હંમેશા ઘરમાં અને બહાર ઇજ્જત કરો. તો મારા વહાલા ગુજરાતીઓ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.